સવિતા, મારી પાસે ભલે તને પહેરાવવા માટે સોનાના દાગીના નથી, પણ તું જ મારી જિંદગીની સૌથી મોટી કમાણી છો. જુઓ ભાઈ, તેમની સ્થિતિ ગંભીર છે અને હાલ તેમને સતત વિશેષ સારવારની જરૂર છે. અમારી ટીમ સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે. સવિતાબેન હવે પાછા નહીં આવે. શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે જે ભગવાન સમાન ડૉક્ટર પર પૂરો ભરોસો કરીને તમે તમારા સ્વજનનો જીવ એમના હાથમાં સોંપો છો, એ જ ડૉક્ટરના સફેદ કોટ પાછળ જો કોઈ ક્રૂર રાક્ષસ છુપાયેલો હોય તો તમારું શું થાય? અમદાવાદની એક આલિશાન અને ચમકતી સંજીવની હોસ્પિટલના કાચના બંધ ઓરડા બહાર એક ગરીબ લાચાર ખેડૂત રમેશ ચૌધાર આંસુએ રડી રહ્યો હતો. ડૉક્ટરે એની દુનિયા સમાન પત્ની સવિતાને બ્રેઇન ડેડ જાહેર કરી દીધી હતી. હોસ્પિટલવાળાઓએ 10 લાખનું મોટું બિલ પકડાવી એ બિલ માફ કરવાની લાલચ આપી પત્નીના અંગો દાન કરવાનું ભયંકર દબાણ કર્યું. રમેશે ભારે હૈયે સહી કરી અને પત્નીની રાખની ખાલી પેટી લઈને ઘરે જતો રહ્યો. પણ રમત તો 3 દિવસ પછી પલટાઈ. જ્યારે રમેશ અંધારા રૂમમાં એકલો બેસીને પોતાની પત્નીના ફોટા સામે રડી રહ્યો હતો, ત્યારે એના જ ફોન પર એક અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવ્યો. સ્ક્રીન પર જોતાં જ એના શ્વાસ અદ્ધર થઈ ગયા. સામે સવિતા જીવતી હતી. એ કોઈ હોસ્પિટલના બેડ પર નહોતી, પણ એક મોતની એક અંધારી લેબમાં કેદ હતી અને લોહીલુહાણ હાલતમાં રડી રહી હતી. હોસ્પિટલવાળાઓએ તેને મારી નહોતી, પણ એક ગેરકાયદેસર ઇન્ટરનેશનલ મેડિકલ ડ્રગ ટેસ્ટિંગ લેબમાં જીવતી કેદ કરી રાખી હતી. દોસ્તો, જો આ સત્ય સાંભળીને તમારા રૂવાડા ઊભા ન થઈ જાય તો કહેજો. અત્યારે જ વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. તમને આજે એવી મેડિકલ માફિયાની દુનિયામાં લઈ જશે જ્યાં જીવતા માણસના શ્વાસનો વેપાર થાય છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનું એક નાનકડું અને શાંત ગામ એટલે રેથલ. આ ગામની સીમમાં પોતાની 5 વીઘા જમીનમાં કાળી મજૂરી કરીને લોહી પરસેવો એક કરતો રમેશ સાવ સીધો સાદો માણસ હતો. એની જિંદગીમાં કોઈ મોટા સપના નહોતા. ન તો કોઈ મોટો બંગલો બનાવવાની ઈચ્છા હતી કે ન તો કોઈ ગાડી લેવાનો શોખ હતો. એની દુનિયા બસ એની પત્ની સવિતાની આસપાસ જ ફરતી હતી. સવિતા પણ એવી જ ભોળી અને માયાળુ. ઘરમાં ભલે 2 ટંકનો રોટલો અને ડુંગળી જ બનતા હોય, પણ સવિતાના હાથનો એ ગરમ રોટલો રમેશ માટે કોઈ પકવાનથી કમ નહોતો. બપોરના આકરા તાપમાં જ્યારે રમેશ ખેતરમાં પાવડો ચલાવતો હોય, ત્યારે માથા પર ભાથું લઈને આવતી સવિતાને જોઈને એનો આખો દિવસનો થાક ઉતરી જતો. રમેશ ઘણીવાર રાત્રે ઓસરીમાં ખાટલા પર બેઠા બેઠા કહેતો કે સવિતા, મારી પાસે ભલે તને પહેરવા માટે સોનાના દાગીના નથી, પણ તું જ મારી જિંદગીની સૌથી મોટી કમાણી છે. સવિતા હસીને એના ખભે માથું મૂકી દેતી. એમને ક્યાં ખબર હતી કે ગરીબ માણસની ખુશી બહુ જલ્દી કોઈની આંખમાં ખૂંચી જતી હોય છે અને એમના નાના એવા સુખી સંસાર પર કોઈની એવી ખરાબ નજર લાગવાની છે જે બધું જ વેરવિખેર કરી નાખશે. ચોમાસાની શરૂઆતનો સમય હતો. વરસાદ સારો થયો હોવાથી રમેશને ખેતરમાં નવું બિયારણ નાખવાનું હતું. સવિતા સાણંદના બજારેથી બિયારણ અને ઘરનો થોડો સામાન લેવા માટે લોકલ એસટી બસમાં ગઈ હતી. બપોરનો સમય હતો. રમેશ પોતાના ખેતરમાં નિંદામણ કરી રહ્યો હતો. અચાનક એના ખિસ્સામાં પડેલો નાનો કીપેડવાળો ફોન રણક્યો. અજાણ્યો નંબર હતો. રમેશે માટીવાળા હાથે ફોન ઉપાડ્યો અને સામેથી આવતો અવાજ સાંભળતા જ એના હાથમાંથી દાતરડું છટકી ગયું. કોઈ પોલીસવાળાનો ભારે અવાજ હતો, જેણે એટલું જ કહ્યું કે સાણંદ હાઈવે પર એક બેફામ ટ્રકે બસને ભયંકર ટક્કર મારી છે. સવિતાની હાલત અત્યંત નાજુક છે અને એને તાત્કાલિક અમદાવાદની બહુ મોટી સંજીવની હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. આ શબ્દો કાને પડતા જ રમેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. એની દુનિયા ગોળ ગોળ ફરવા લાગી. એણે કોઈને કશું જ કહ્યા વગર સીધી જ હાઈવે તરફ દોટ મૂકી. રસ્તામાં જે વાહન મળ્યું તેમાં બેસીને એ શ્વાસભેર અમદાવાદ પહોંચ્યો. રસ્તામાં એ બસ ભગવાનને એટલી જ પ્રાર્થના કરતો હતો કે એની સવિતાને કંઈ ન થાય, ભલે એના બદલામાં ભગવાન એનો પોતાનો જીવ લઈ લે. અમદાવાદના એસજી હાઈવે પર આવેલી સંજીવની હોસ્પિટલ બહારથી જોતા કોઈ 5 સ્ટાર હોટલ જેવી જરાય કમ નહોતી લાગતી. કાચની ઊંચી ઇમારત, મોંઘી ગાડીઓ અને ટાઈ પહેરીને ફરતા લોકો વચ્ચે રમેશ પોતાના મેલા અને ફાટેલા કપડાં સાથે સાવ અજાણ્યો અને લાચાર લાગતો હતો. અંદર ઘૂસતા જ સેન્ટ્રલ એસીની કાતિલ ઠંડક અને દવાની તેજ ગંધ એના નાકમાં પ્રવેશી. રિસેપ્શન પર જઈને એણે કાકલુદી કરતા અવાજે સવિતા વિશે પૂછ્યું. નર્સે કમ્પ્યુટરમાં જોઈને એને સીધા 3જા માળે આઈસીયુ બહાર જવા કહ્યું. 3જા માળનો કોરિડોર એકદમ સૂમસામ હતો.
માત્ર મશીનોના બીપ બીપ અવાજો આવતા હતા. રમેશ બંધ કાચના દરવાજા બહાર જમીન પર જ ફસડાઈ પડ્યો. 2 કલાકના લાંબા ઇંતજાર પછી દરવાજો ખુલ્યો અને હોસ્પિટલના ડીન અને સર્જન ડૉક્ટર કમલેશ શાહ બહાર આવ્યા. ડૉક્ટર શાહ શહેરનું એક બહુ મોટું અને વજનદાર નામ હતું. એમના ચહેરા પર એક વિચિત્ર પ્રકારની ઠંડક અને અહંકાર સ્પષ્ટ દેખાતો હતો. રમેશ સીધો એમના પગમાં પડી ગયો. સાહેબ, મારી ઘરવાળીને બચાવી લેજો. હું તમારું આખી જિંદગી ગુલામ રહીશ. ડૉક્ટર શાહે કોઈ જ ભાવ વગર એકદમ યાંત્રિક અવાજમાં કહ્યું, જુઓ ભાઈ, માથામાં બહુ ગંભીર ઈજા છે. અમે એમને વેન્ટિલેટર પર લીધા છે, પણ સારવારનો ખર્ચો બહુ મોટો આવશે. પહેલાં નીચે કાઉન્ટર પર જઈને 3 લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરાવી દો, તો જ અમે ઓપરેશન ચાલુ કરીએ. 3 લાખ! આ આંકડો સાંભળીને રમેશના હોશ ઉડી ગયા. એક ગરીબ ખેડૂત માટે 3 લાખ રૂપિયા એટલે આખી જિંદગીની કમાણી કરતાં પણ મોટો આંકડો. પણ પત્નીના જીવ સામે પૈસાની કોઈ જ કિંમત નહોતી. રમેશે તરત જ ગામના સરપંચને ફોન કર્યો, સગાવહાલાઓને આજીજી કરી અને પોતાની 5 વીઘા જમીન રાતોરાત ગામના એક શાહુકાર શેઠને ત્યાં ગીરવે મૂકીને વ્યાજે પૈસા લીધા. હોસ્પિટલમાં પૈસા જમા કરાવ્યા પછી એને આશા હતી કે હવે ડૉક્ટર સાહેબ એની સવિતાને સાજી કરી દેશે. પણ આ મોટી હોસ્પિટલોના કાચના બંધ ઓરડાઓમાં દર્દીઓ માણસ નહીં, માત્ર પૈસા છાપવાનું મશીન હોય છે, એની રમેશને ક્યાં ખબર હતી? રોજ સવારે ડૉક્ટરો રાઉન્ડ પર આવતા અને નવી મોંઘી દવાઓનું લાંબુ લિસ્ટ પકડાવતા. 7 દિવસ વીતી ગયા. હોસ્પિટલનું મીટર ફરતું જ રહ્યું અને બિલ ધીમે ધીમે 10 લાખની પાર પહોંચી ગયું. રમેશ હવે શારીરિક અને માનસિક રીતે સાવ તૂટી ચૂક્યો હતો. એણે ગામડેથી લાવેલા સૂકા રોટલા ખાઈને આઈસીયુની બહાર જ 7 રાતો કાઢી હતી. 8મા દિવસે સવારે ડૉક્ટર કમલેશ શાહે રમેશને પોતાની વૈભવી કેબિનમાં બોલાવ્યો. કેબિન એકદમ શાંત હતી. ડૉક્ટરે સહાનુભૂતિનો ખોટો માસ્ક પહેરીને કહ્યું, રમેશભાઈ, અમે અમારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા, પણ ઈજા એટલી ઊંડી હતી કે સવિતાબેનના મગજ સુધી લોહી પહોંચવાનું બંધ થઈ ગયું છે. મેડિકલ ભાષામાં એ હવે બ્રેઇન ડેડ થઈ ગયા છે. એમનું શરીર માત્ર મશીન પર ચાલે છે. મશીન હટાવીશું એટલે શ્વાસ કાયમ માટે બંધ થઈ જશે. આ સાંભળતા જ રમેશ એ ખુરશી પર ઢળી પડ્યો. એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. એણે ડૉક્ટરના હાથ પકડી લીધા અને કરગરવા લાગ્યો. ત્યારે જ ડૉક્ટર શાહે પોતાની અસલી અને ખતરનાક રમત શરૂ કરી. એમણે અત્યંત મીઠા અવાજે કહ્યું, રમેશભાઈ, સવિતાબેન હવે પાછા નહીં આવે, પણ હોસ્પિટલનું જે 10 લાખનું બિલ બાકી છે એ તમારે ભરવું પડશે. પણ એક રસ્તો છે મારી પાસે. જો તમે તમારી પત્નીના અંગો દાન કરવા માટે સાઇન કરી દો તો એ બીજા 5 જરૂરિયાતમંદ લોકોનો જીવ બચાવી શકે છે. અને જો તમે આ અંગદાન માટે સહેમત થશો તો હોસ્પિટલ તમારું આ 10 લાખનું બિલ સંપૂર્ણ માફ કરી દેશે. લાચારી શું કહેવાય એ તે દિવસે રમેશની આંખોમાં સાફ દેખાતું હતું. એક બાજુ પત્નીને કાયમ માટે ગુમાવવાનો આઘાત અને બીજી બાજુ 10 લાખના દેવાનો મોટો પહાડ. રમેશની માનસિક સ્થિતિ એવી નહોતી કે એ કોઈ નિર્ણય લઈ શકે. ડૉક્ટરની વાતોમાં આવીને એણે ભારે હૈયે, કાંપતા હાથે એ અંગ્રેજી કાગળો પર પોતાનો અંગૂઠો મારી દીધો. એણે સવિતાનું છેલ્લી વાર મોઢું જોવા માટે બહુ આજીજી કરી, પણ હોસ્પિટલના મેનેજરે કઠોરતાથી ના પાડી દીધી કે અંગદાન પછી બોડીની હાલત બહુ ખરાબ હોય છે અને નિયમ પ્રમાણે બોડી પરિવારને અપાતી નથી. સાંજે હોસ્પિટલના સ્ટાફે એક બંધ લાકડાની પેટી અને સવિતાના લોહીવાળા કપડાં રમેશને પકડાવી દીધા. આમાં એમની રાખ છે એવું કહીને એને હોસ્પિટલથી રવાના કરી દેવામાં આવ્યો. રમેશે ખાલી પેટી લઈને ખાલી હાથે અને મરેલા હૈયે પોતાના ગામ પાછો ફર્યો. ગામમાં ભારે શોક છવાઈ ગયો. રમેશનું ઘર હવે ઘર નહીં પણ કબ્રસ્તાન જેવું ભેંકાર ભાસતું હતું. 3 દિવસ વીતી ગયા. રમેશે અન્નનો એક દાણો પણ મોંમાં મૂક્યો ન હતો. રાતનો સમય હતો. ગામમાં નીરવ શાંતિ છવાયેલી હતી. રમેશ ઘરના એક ખૂણામાં સવિતાનો ફોટો રાખીને એની સામે એકી ટશે જોઈ રહ્યો હતો. અચાનક રાતના 12 વાગે રમેશના સ્માર્ટફોન પર વોટ્સએપનો વિડિયો કોલ રણક્યો. સ્ક્રીન પર કોઈ અજાણ્યો અને વિદેશી જેવો લાગતો નંબર ઝબકી રહ્યો હતો. રમેશે પહેલાં તો ફોન કાપી નાખ્યો, પણ ફરીથી સતત કોલ આવતા એણે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સ્ક્રીન પર જે દ્રશ્ય દેખાયું એ જોઈને રમેશના શ્વાસ અદ્ધર થઈ ગયા
એના હાથમાંથી ફોન છટકીને જમીન પર પડતા પડતા રહી ગયો. સામે સ્ક્રીન પર સવિતા હતી. હા, એ જ સવિતા જેને 3 દિવસ પહેલાં મરેલી માનીને રાખ પધરાવી આવ્યો હતો. સવિતા જીવતી હતી, પણ એ કોઈ હોસ્પિટલના સ્વચ્છ બેડ પર નહોતી. એ કોઈ અંધારા, ભેજવાળા અને ડરામણા ભોંયરામાં હતી. એના વાળ વિખરાયેલા હતા, ચહેરા પર ઉજરેડા હતા અને એના હાથ પર જાડી નળીઓ અને સિરિંજ ભરાવેલી હતી. રમેશ, ઓ રમેશ, તું મને સાંભળી શકે છે? સવિતાનો અવાજ કાંપી રહ્યો હતો. રમેશને લાગ્યું કે એ કોઈ સપનું જોઈ રહ્યો છે. એણે ફોન ચહેરાની નજીક લીધો. સવિતા? મારી સવિતા? તું જીવતી છે? આ બધું શું છે? તું ક્યાં છે? સવિતા રડતા રડતા બોલી. રમેશ, મને અહીંથી લઈ જા. આ રાક્ષસો મને મારી નાખશે. હું મરી નથી ગઈ. એ ડૉક્ટરે તને ખોટું કહ્યું હતું. હું જ્યારે ભાનમાં આવી ત્યારે હું આ અંધારા ભોંયરામાં હતી. અહીં મારી સાથે બીજા પણ ઘણા લોકો છે જેમને બેડ સાથે સાંકળોથી બાંધી દીધા છે. આ કોઈ હોસ્પિટલ નથી રમેશ. આ લોકો રોજ અમારા પર કોઈ નવી વિદેશી દવાઓના પ્રયોગ કરે છે. મારું આખું શરીર બળે છે. આજે એક નર્સ ભૂલથી એનો ફોન અહીં ભૂલી ગઈ એટલે મેં છુપાઈને તને કોલ કર્યો છે. મને બચાવી લે રમેશ. સવિતા હજુ કંઈક આગળ બોલે એ પહેલાં જ પાછળથી કોઈના ભારે બૂટનો અવાજ આવ્યો. સવિતાએ ફફડીને કેમેરો છુપાવવાનો પ્રયાસ કર્યો. કોઈએ સવિતાના હાથમાંથી ફોન ઝૂંટી લીધો. એક ભયાનક ચીસ સંભળાઈ અને કોલ અચાનક કપાઈ ગયો. રમેશ શૂન્ય મનસ્ક થઈને ખાટલા પર બેસી રહ્યો. એના મગજમાં વિચારોનું ભયાનક વાવાઝોડું ફૂંકાયું. જો સવિતા જીવતી છે તો મેં જે પેટીને અગ્નિદાહ આપ્યો એ કોની હતી? એનો મતલબ કે સંજીવની હોસ્પિટલનો ડૉક્ટર કમલેશ શાહ માત્ર દર્દીઓને લૂંટતો નહોતો, પણ ગરીબ દર્દીઓને બ્રેઇન ડેડ જાહેર કરીને ગેરકાયદેસર મેડિકલ ડ્રગ ટેસ્ટિંગ માટે જિંદગીભર લેબોરેટરીના ઉંદરો બનાવી દેતો હતો. વિદેશી ફાર્મા કંપનીઓની નવી ખતરનાક દવાઓના પ્રયોગો સીધા આવા ગરીબ, લાવારેસ કે મૃત જાહેર કરાયેલા લોકો પર થતા હતા. આ એક એવો કાળો જાદુ હતો જ્યાં કાયદો પણ સાવ આંધળો હતો. રમેશના આંસુ અચાનક સુકાઈ ગયા. જે આંખોમાં લાચારી હતી ત્યાં હવે એક ભયાનક આગ સળગી ઉઠી. એક ગરીબ ખેડૂત જ્યારે બધું જ ગુમાવી બેસે છે ત્યારે એને કોઈ જ કાયદા કે સિસ્ટમનો ડર નથી રહેતો. રમેશને ખબર હતી કે જો એ સીધો પોલીસ પાસે જશે તો ડૉક્ટર શાહ પોતાની નોટોની થોકડીઓથી પોલીસને પણ ખરીદી લેશે અને સવિતાને રાતોરાત ગાયબ કરી દેશે. હવે લડાઈ કાયદાથી નહીં, કાળજાથી લડવાની હતી. રાતોરાત રમેશે પોતાના માથાના વાળ કપાવી નાખ્યા. મોઢા પર ધૂળ લગાવીને પોતાનો દેખાવ બદલી નાખ્યો. હવે એ ડરેલો પતિ નહોતો, એ એક શિકારી હતો જે પોતાના શિકારની શોધમાં નીકળવાનો હતો. અમદાવાદ શહેરની દોડતી ભીડમાં રમેશ પાછો ફર્યો. પણ આ વખતે ડરેલો અને લાચાર માણસ નહોતો. એ હોસ્પિટલના મુખ્ય દરવાજેથી અંદર નહોતો ગયો. એણે હોસ્પિટલની પાછળની ગલીમાં ચાલતા સફાઈ કામદારોના કોન્ટ્રાક્ટરની ઓફિસ શોધી કાઢી. પોતાની જાતને એક અનાથ અને ભૂખ્યો મજૂર ગણાવીને એણે ભીખાભાઈ નામથી સફાઈ કામદારની નોકરી મેળવી લીધી. રાતની શિફ્ટ. એ જ સંજીવની હોસ્પિટલ જ્યાં એની પત્નીને મૃત જાહેર કરવામાં આવી હતી ત્યાં હવે રમેશ હાથમાં પોતું અને ફિનાઇલની ડોલ લઈને ફરવા લાગ્યો. 3 રાત સુધી રમેશે હોસ્પિટલનો ખૂણે ખૂણો સાફ કર્યો, પણ હકીકતમાં એ પોતાની બાજ નજરોથી આખી હોસ્પિટલનો નકશો મગજમાં છાપી રહ્યો હતો. ક્યાં સીસીટીવી કેમેરા છે, ક્યાં સિક્યોરિટી ગાર્ડ ઊંઘે છે, કઈ લિફ્ટ ક્યાં જાય છે, એ બધું એણે નોંધી લીધું. ચોથી રાતે એના ધ્યાનમાં આવ્યું કે હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાં એક એવી લિફ્ટ હતી જેના પર લાલ અક્ષરે રિસ્ટ્રિક્ટેડ એરિયા લખેલું હતું. એ લિફ્ટમાં કોઈ બટન નહોતું, માત્ર એક સ્વાઇપ કાર્ડ મશીન હતું. એ લિફ્ટ હોસ્પિટલના ગુપ્ત બેઝમેન્ટ -3માં જતી હતી. ત્યાં કોઈને પણ જવાની મંજૂરી નહોતી. રમેશને સમજાઈ ગયું કે સવિતા આ જ ભોંયરામાં કેદ છે. પણ એ લિફ્ટનું એક્સેસ કાર્ડ માત્ર ડૉક્ટર શાહ અને એમના એકના એક દીકરા યશ પાસે જ હતું. યશ, ડૉક્ટરનો બગડેલો નબીરો જે અમેરિકાથી ભણીને આવ્યો હતો અને હોસ્પિટલની આ ગેરકાયદેસર લેબનો બધો આર્થિક વહીવટ એ જ સંભાળતો હતો. વિદેશી ફાર્મા કંપનીઓ પાસેથી આવતા ડોલરના ફંડિંગનું કામ અને નવા દર્દીઓ પર દવાઓના પ્રયોગો યશ જ નક્કી કરતો હતો. રોજે રાત્રે 2 વાગે યશ પોતાની મોંઘી સ્પોર્ટ્સ કાર લઈને હોસ્પિટલ આવતો અને સીધો એ ગુપ્ત લિફ્ટમાંથી લેબમાં જતો. રમેશને પોતાનો રસ્તો મળી ગયો હતો. જો ડૉક્ટર શાહને ઘૂંટણીએ પાડવો હોય તો એની સૌથી નબળી કડી પર જ ઘા મારવો પડે.
ગરીબની પત્નીની આ લોકો માટે કોઈ કિંમત નહોતી, પણ કરોડપતિ બાપના દીકરાની કિંમત આખી હોસ્પિટલ ચૂકવવાની હતી. 5મી રાતે બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો. હોસ્પિટલનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ એકદમ સૂમસામ અને અંધારું હતું. માત્ર ધીમા પીળા બલ્બનો પ્રકાશ પડતો હતો. રમેશ એક મોટા થાંભલા પાછળ કચરાની મોટી કાળી વ્હીલબીન ટ્રોલી લઈને સંતાયો હતો. એના હાથમાં ફિનાઇલની બોટલ નહોતી, પણ હોસ્પિટલની જ ફાર્મસીમાંથી ચોરેલું હાઈ ડોઝ ક્લોરોફોર્મવાળું કપડું હતું. બરાબર રાતના 2 વાગે યશ પોતાની કારમાંથી નીચે ઉતર્યો. કાનમાં ઇયરફોન નાખેલા હતા અને કોઈની સાથે હસતો હસતો વાત કરતો હતો. જેવો એ લિફ્ટ તરફ આગળ વધ્યો, પાછળથી એક કાળો પડછાયો ચિત્તાની જેમ એના પર ત્રાટક્યો. રમેશે એક જ ઝાટકે પેલું ક્લોરોફોર્મવાળું કપડું યશના નાક પર દબાવી દીધું. યશે તરફ વળવાનો અને બચવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ એક મજબૂત ખેડૂતના કાંડા સામે આ બગડેલા છોકરાનું શું ગજું? થોડી જ સેકન્ડોમાં યશનું શરીર ઢીલું પડી ગયું અને એ જમીન પર ઢળી પડ્યો. રમેશે ઝડપથી યશના ખિસ્સામાંથી માસ્ટર એક્સેસ કાર્ડ કાઢ્યું. એણે યશના બેહોશ શરીરને ઢસડીને કચરો ભેગો કરવાની પેલી મોટી ટ્રોલીમાં નાખ્યો અને ઉપરથી કચરાની કાળી થેલીઓ મૂકી દીધી. રમેશે કાર્ડ સ્વાઇપ કર્યું. લિફ્ટનો દરવાજો ખુલ્યો. રમેશ કચરાની પેટી લઈને અંદર ઘૂસી ગયો. લિફ્ટ નીચે જઈ રહી હતી અને રમેશના છાતીના ધબકારા વધી રહ્યા હતા. લિફ્ટનો દરવાજો ખુલ્યો અને સામે જે દૃશ્ય હતું તે જોઈને રમેશના રૂવાડા ઊભા થઈ ગયા. જમીનની 50 ફૂટ નીચે આ કોઈ સામાન્ય જગ્યા નહોતી. આ જીવતા માણસોનું કતલખાનું હતું. અત્યાધુનિક સાધનો અને કાચની કેબિનો વચ્ચે લાઇનબંધ ખાટલા ઉપર માણસોને પશુની જેમ સાંકળોથી બાંધેલા હતા. કોઈ લાવારીસ ભિખારી હતો, કોઈ ગરીબ મજૂર હતો, તો કોઈ સવિતા જેવી માસૂમ સ્ત્રી હતી. અમુક લોકો દર્દથી કણસી રહ્યા હતા, તો અમુકના મોંમાંથી ફીણ નીકળતું હતું. આ એ લોકો હતા જેમને દુનિયા મરેલા સમજી ચૂકી હતી. રમેશની આંખો પાગલની જેમ સવિતાને શોધી રહી હતી. છેવાડાના એક ખૂણિયામાં એણે સવિતાને જોઈ. એ બેભાન હાલતમાં હતી અને હાથમાં કોઈ લાલ રંગની અજાણી દવાનું ડ્રીપ ચડી રહ્યું હતું. રમેશનું કાળજું ચીરાઈ ગયું. એ દોડીને સવિતા પાસે ગયો. એણે તરત જ સવિતાના હાથમાંથી સોય કાઢી નાખી. સવિતા, મારી સવિતા. રમેશના ગળામાંથી ડૂસકું નીકળી ગયું. સવિતાએ ધીમેથી આંખો ખોલી અને રમેશને જોઈને એના આંસુ વહેવા લાગ્યા. પણ રમેશને ખબર હતી કે અત્યારે લાગણીમાં તણાવવાનો સમય નહોતો. જો એ અત્યારે માત્ર સવિતાને લઈને ભાગશે તો આ ભ્રષ્ટ સિસ્ટમ એમને ક્યાંય જીવવા નહીં દે. આ સિસ્ટમને મૂળમાંથી કાપવી પડશે. રમેશે કચરાપેટીમાંથી બેભાન યશને બહાર કાઢ્યો. બાજુમાં એક ખાલી ઓપરેશન બેડ હતો. રમેશે યશને બેડ પર સૂવડાવ્યો અને ચામડાના મજબૂત પટ્ટાઓથી એના હાથ પગ જકડી લીધા. પછી એણે ત્યાં ટેબલ પર પડેલી એક મોટી સિરિંજ ઉપાડી, જેમાં પેલા ગેરકાયદેસર અને ખતરનાક ડ્રગનું લાલ પ્રવાહી ભરેલું હતું. રમેશે સિરિંજ સીધી યશની ગળાની નસમાં ભરાવી દીધી. રાતના 3 વાગ્યા હતા. ડૉક્ટર કમલેશ શાહ પોતાના આલિશાન બંગલામાં મીઠી ઊંઘમાં હતા. ત્યારે જ એમના પર્સનલ ફોન પર યશનો વિડિયો કોલ આવ્યો. ડૉક્ટરે આંખો ચોળતા કોલ ઉપાડ્યો. હા બોલ બેટા, શું થયું આટલી રાત્રે? પણ સામેથી યશનો નહીં, પણ એક કાળમીંડ પથ્થર જેવો કઠોર અવાજ આવ્યો. ડૉક્ટર સાહેબ, ભગવાન બનીને બેઠા હતા અને હવે મારો અવાજ પણ નથી ઓળખતા? હું રમેશ, પેલો લાચાર ખેડૂત જેની પત્નીની રાખ તમે મને આપી હતી. ડૉક્ટર શાહ સફાળા પથારીમાંથી બેઠા થઈ ગયા. સ્ક્રીન પર યશનો ચહેરો નહોતો. કોણ છે તું અને મારા દીકરાનો ફોન તારી પાસે શું કરે છે? રમેશે કેમેરો ફેરવ્યો. બેડ પર બંધાયેલો યશ હવે ભાનમાં આવી રહ્યો હતો અને ડરના માર્યા તરફડિયા મારી રહ્યો હતો. એની ગરદન પર પેલી ખતરનાક સિરિંજ દબાયેલી હતી. ડૉક્ટર શાહના હોશ ઉડી ગયા. હેલા જાનવર, તારી હિંમત કેવી રીતે થઈ મારા દીકરાને હાથ લગાવવાની? એને છોડી દે, નહીં તો હું તને જીવતો સળગાવી દઈશ. હવે અવાજ નીચો ડૉક્ટર. રમેશનો ક્રોધ જ્વાળામુખી બનીને ફાટ્યો. જીવતા તો તમે અમને સળગાવ્યા છે સાહેબ. તમે મારી સવિતાને જીવતી મારી નાખી, મારા માથે દેવાનો ડુંગર ઊભો કરી દીધો. પણ આજે મેં તમારા દીકરાના શ્વાસ ગીરવે મૂક્યા છે. આ સિરિંજમાં કયું ઝેર છે એ મને નથી ખબર, પણ જો આ સિરિંજનું બટન દબાવીશ ને તો આખો ઝેર તારા દીકરાના લોહીમાં ઉતરી જશે. જે દવાઓ તમે ગરીબો પર ટેસ્ટ કરો છો, આજે એનો સ્વાદ તમારો દીકરો ચાખશે. ડૉક્ટર શાહનો બધો અહંકાર,
બધી સત્તા એ જ સેકન્ડમાં ઓગળી ગઈ. ના રમેશભાઈ, પ્લીઝ, એ દવા બહુ ખતરનાક છે. મારું બાળક મરી જશે. હું તમને કરોડો રૂપિયા આપીશ. તમારી પત્નીને તમે ખુશીથી લઈ જાઓ, પણ મારા દીકરાને કંઈ ના કરતા. અહંકારી ડોક્ટર હવે ફોન પર ઘૂંટણીએ પડીને રડી રહ્યો હતો. પૈસાથી માણસનો જીવ નથી ખરીદાતો, ડોક્ટર. રમેશે અત્યંત શાંતિથી અને ભારે અવાજે કહ્યું. મેં તમારા દીકરાના ફોનમાંથી જ આખી લેબનો લાઇવ વિડિયો અને આ બધા કાળા કાગળોના ફોટા પોલીસ કમિશનર અને ન્યૂઝ ચેનલને મોકલી દીધા છે. બહાર સાયરનનો અવાજ સંભળાય છે. પોલીસ આવી ગઈ છે. જ્યાં સુધી તું જાતે પોલીસ સામે તારો ગુનો કબૂલ નહીં કરે અને આ ભોયરાના દરવાજા નહીં ખોલે, ત્યાં સુધી આ સિરિંજ અહીંથી નહીં હટે. થોડી જ વારમાં હોસ્પિટલના કાચ તૂટવાના અને પોલીસના કાફલાના અવાજો આવવા લાગ્યા. મીડિયાની વાનોએ હોસ્પિટલ ઘેરી લીધી. પોલીસે ભોંયરામાં રેડ પાડી. ડોક્ટર શાહ અને યશને હાથકડી પહેરાવવામાં આવી. વર્ષોથી ચાલતા આ ભયાનક મેડિકલ રેકેટનો પર્દાફાશ થઈ ગયો. બધા જ લાચાર દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. રમેશે સિરિંજ નીચે મૂકી દીધી. એ દોડીને સવિતા પાસે ગયો અને એને ગળે લગાવી દીધી. સવારનો સૂરજ ઉગી રહ્યો હતો. એક સામાન્ય અને અભણ ખેડૂતે પોતાની હિંમતથી એક આખી ભ્રષ્ટ સિસ્ટમને મૂળમાંથી ઉખેડી ફેંકી હતી. મિત્રો, ક્યારેય કોઈ ગરીબની લાચારીને એની નબળાઈ ના સમજવી, કારણ કે જ્યારે એની સહનશીલતા તૂટે છે ત્યારે મોટા મોટા સામ્રાજ્ય રાખ થઈ જાય છે. તમને આ વાર્તા કેવી લાગી? શું રમેશે ડોક્ટર અને એના દીકરા સાથે જે કર્યું એ સાચું હતું કે નહીં? મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આ કહાનીએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, આવી જ દિલધડક વાર્તાઓ સાંભળવા માટે તમારા આ દોસ્તની વાત હબ ગુજરાતી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી વાર્તા સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.